નમસ્કાર, સ્વાગત છે આપનું TV9 માં। હું છું અક્ષય। રાજકોટમાં બાળકનું માથું મળવાના કેસમાં જે બાળકની હત્યા થઈ હોવાની પોલીસને શંકા હતી તે અજય ઉર્ફે સમોસા નામનો બાળક જીવિત મળી આવ્યો। પોલીસને શંકા હતી કે ગુમ થયેલા બાળક અજય પર તાંત્રિક વિધિ કરીને તેની હત્યા કરી દેવામાં આવી છે। જો કે અજય નામનું બાળક મળી આવતા તેના પરિવારજનોએ હંગામો મચાવ્યો। અજયના પરિવારજનો પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી ગયા અને આક્ષેપ કર્યો કે પરિવારના 7 સભ્યોને પોલીસે ઢોરમાર માર્યો છે। અજય જ્યાં રહે છે તે કુબલિયાપરામાંથી મોટી સંખ્યામાં ટોળું કમિશનર કચેરી ખાતે ધસી આવ્યું હતું અને પોલીસ સામે બળાપો વ્યક્ત કર્યો હતો। તો સ્થિતિને પારખીને પોલીસે પણ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા ગૌરવ દવે। ગૌરવ, જણાવો જે સ્થિતિ સર્જાઈ છે, કારણ કે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે પરિવારજનોને કલ્પાન પણ છે અને મોટી સંખ્યામાં ટોળે ટોળા ઉમટ્યા છે, પણ પોલીસ કમિશનર કચેરી બહાર। જે રીતે રાજકોટની આજી નદીમાંથી બાળકનું માથું મળવાની જે ઘટના સામે આવી હતી, ત્યારબાદ કુબલિયાપરામાંથી અજય ઉર્ફે સમોસો નામનો એક બાળક ગુમ થયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાણી હતી અને પોલીસને શંકા હતી કે તેના જ પરિવાર દ્વારા તે જે અજય ઉર્ફે સમોસો છે તેની બલી ચડાવવામાં આવી છે અને તેની જ હત્યા કરવામાં આવી છે। આ આધારે પોલીસે એક જ પરિવારના 7 જેટલા શખ્સોની પોલીસ દ્વારા અલગ અલગ પૂછપરછ કરવામાં આવી રહી હતી। જે બાળક ગુમ હતું તેના જે મોટા ભાઈ અને નાના ભાઈના DNA સેમ્પલ લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી, કારણ કે આ જે કેસ છે તેમાં હજુ સુધી પોલીસને કોઈ સગવડ નથી મળી। ત્યારે જે આ બાળક છે તે આજે આટકોટ પાસેથી મળી આવ્યું છે અને આજે અજય ઉર્ફે સમોસુ જે જીવિત મળી આવતા જે પરિવારજનોને જે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે આક્ષેપ સાથે પરિવારજનો અને કુબલિયાપરાના વિસ્તારના લોકો પોલીસ કમિશનર કચેરી ધસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। જો કે આ જે ટોળું હતું તેને કાબુમાં કરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે અને જે 7 જેટલા જે ઈજાગ્રસ્તો છે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, કારણ કે પરિવારજનો દ્વારા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે હત્યાની પોલીસની જે પરિવારજનો પર શંકા હતી તે શંકાને આધારે પોલીસે પૂછપરછ દરમિયાન આકરી પૂછપરછ કરી હતી અને તેના પર જે કહી શકાય કે પોલીસે પણ તેને માર માર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતી। જી ગૌરવ, આભાર સમગ્ર માહિતી બદલ।